મારું હારું કાજી તો ઓલપી મને જોવાનું કઈ લઈ ગયા તા પણ રહ્યું ને એમના ધગાના વધે મને ફરાયો મારો એમ કરીને તો મારો 2000 નો ખર્ચો આખો કરાયો બોલો 2000 નું કર્યું ને મારું અને પછી અમારે લાઈને મને એમની જોડે જવું તો ખરો બીજી વાત આવ્યો ને તો સારું છે અને કશે સોળીએ ના દેખાડી લ્યો એમના હગાવાલા બધે મને ફરાયો એમાં શું કરવાનું હવે 2000 ખર્ચો તો પેલા હું માગી અને પછી પૂછું કે કઈ સોળી બોલીનું સેટિંગ થયું જોવાનું તો પછી આપણે જવી જોવા દેતાણમાં જઈને ખબર પડતી બીજી ક્યાં તો ખબર એમને તો પડવાની નહીં એમની મનની વાત કેવી જાણી જવું કે કોઈ પ્રોબ્લેમ હતો મારે તો 50 વર્ષ છે તો મારે ડોશીનું સેટિંગ નથી થતું તે ડોશી જોવા જવું ત્યાં કે ના બીજે તારા હગું કરી નાખ્યું લેતા અમાર્યું ને તો ખારો ફો ગોતીને પાઠ મંડવરાવો હો મારો તો આજ એવું કરું છે ના પેલા પૂછી લઈશ તો એ જો ના હોય તો પછી પાઠ મંડવરાવો બતાવો બેન ખાણો એકદમ તો ડોશી જોવા જો જાય ને તે પછી મને રહ્યું ને અડધે પોક્યો પોકવા દાતો અને અડધે પોક્યો તને તો ફોન આવ્યો કે ડોશી મરી ગઈ કે એને ક્યાં મોડે કે વેલા મરવું તું તો મારું પછી 200 નું પહુ પેટો થઈ ગયા 2000 નો પહુ 200 લ્યો કેટલો ખર્ચો કરી નાખ્યો મારો 2000 નો 200 નો ખર્ચો કરી નાખ્યો આમાં શું કેવું હું પછી આમને મારા લ્યો કે વેલા મરી ગયો ને તો બરાબર હા કદી છે બીજું કોક આ તો પેન્ટ અને શર્ટ પહેરી ઊંઘતા હે લા જુવા દો તો લાગશે કદી છે મને જૂત લાગે અને બીજું કોક આ તો કદી ટડી જા એટલે ચણાઈ ડાળી જઈ ગયા લે ટડી મારું હાવ વળી ના આવ્યો ઉલી વાત ના કરતા ટડી જો આવો આવો ચમાયા ટડી જો ને તો હમ ચમાયા એમ કેવાય ચા પાણી નહીં કરો ચા પાણી નહીં કરો હવે તમારે ડોશી ને શું વાત વાત નહીં હતી હવે શું કરું એટલે આ ડોશી હારે જઈ હે ડોશી લે હારે જઈ ડોશી અરે રે મારા મતલબ પિયરમાં યા અકાજી હું તમને એક સ્પેશિયલ વાત કહું ના ના પૈ કયો શાંતિ કઈ આપણે ઉતાવળ નહીં એક અર્જન્ટ કામ છે અર્જન્ટ નહીં શાંતિ વાત કરો ને ખબર પડી જ લાગે હો બેટી હા પ્રો બોલો તાને હવે હા ભળું જ પડશે ને 2000 નું કઈ નાખી ઓલું આપણે શું કહેવાય શું ઓલું મારું ડોશી ને જોવા ગયા તા ને ડોશી બોલવી હો જતા પણ એ ડોશી એમ કીધું શું હું નતો અંગાત તા ઈ કરે તો મારો 2000 નો ખર્ચો કરાયો આને ચીલે તો કહું કે હું ડોશી જોવા નતો લઈ ગયો મારા હગા વાલા ઘરે જવાનું હતું ત્યાં મોરો બને ત્યાં લઈ ગયો તો ખર્ચો હા ડોશી નો મતલબ કે તમારા હારણ કોણ આવ્યો તો હા હા ના અચ્છા થવા વાળા હારાનો એમને એવું કીધું કે છોકરો એટલે ડોહો થોડો છોકરો તમને હું કેવી રીતે કહું કેવો હવે કારણ કે તમારા છોકરાના હગા કરાવવાના હોય મારાનું તમારું હગું કરાવવું આપા બોલો ને શરમ મને આવે તમને જોઈને જોવા લઈ જતો છે આ સુધી તમારું કોઈ મેળ જ ના આવ્યો ના રે હું તમને એક વાત કહું ના ના એક મસ્ત વાત હાલો એકદમ એટલે એકદમ હું ડોશી જોવા ગયો ને હા તે અડધે પોક્યો પોકી જવાનો અડધે પોકી ગયો તને મારા ફોનમાં ફોન આવ્યો કે ડોશી જ મરી ગઈ હવે તમારા કિસ્મત જ મરી ગયા જવા દો ને ડોશી ક્યાં મરી સાચી વાત જાય હે તમારા લીધે કોકની ડોશી મરી જાય લ્યો જોવા જતા હું શું કહું વેલા મરી વાત ને તો બરાબર હતું હવે ક્યાંય ફોન આવ્યો તો કોનો કેવી રીતે કહું તમારા હારા કહું કે શું કહું મતલબ સોળી વાળા બાપાનો હા એવું કીધું કે ઉંમર તમારી બહુ વધારે પડે 50 બહુ વધારે પડે મારી ઉંમર પડી હો પડે અલ્યા ફડો હું તમને આમાં શું કહું બોલો કયો કે જો આ મોસું નહીં કે દાંટીએ નહીં અમારા ગાય કેવા રૂપાળા લાગે હવે મૂર્ખા મોઢું કેવું તું થઈને રોજ દાઢીને મોશું પાડી દે હા
બોલો હા? કઈ નહીં બોલો બોલો જોજે હું નહીં હાલ લાગતો હવે કેવો ને એટલે હારા લાગો યાર તમે ગોરા ગોરા જવાન નહીં લાગતો યાર અરે હજુ તો 5 વર્ષના જ લાગો એકદમ. હજુ તમને પેલા ભણવા મેળવાના પેલામાં હોવે હોવે આનું શું કહું હગવાળી જ ભણી જગ્યાએ ગયા. હું તમને ફોન કરવાનો હતો તો એક જગ્યાએ હગવાળી સાંભળ્યું ને જો મારી ઉંમર મોટી પડતી હોય ને એ નથી કરવા લગન ના પાડી દીધી તમે ઉવ્વ. તમારું મારે શાંત થાય ના મેં ના થાય, પાડી થાય. દીધી મારા હગાનું હગું તોડી નાખ્યું મેં તો તું મારો દીકરી કહેવાય મૂર્ખા તારું કરી નાખવાનું હા, બધું તો. હા હા? હજુ તો તમારે 25 વીઘા જમીન હે ને હા કરી ખરી હજુ તો કઈ નહીં રહેવા દેવાનું શું કીધું? હવે એક જગ્યાએ હગું આવ્યું તમારું આયુ પણ થોડુંક આઘું હોય ક્યાં કાં હે જેટલું હોય એટલું દિલ્હી હોય તો આવી જઈશ તને રાજસ્થાન બાજુ હોય રાજસ્થાન આવી ગયું નહીં કીધું પેલા હે ને એમ કીધું કે 500 છોડી હોય કે તમે એકલા પેલા આવી જાઓ એકલા આપણે બે જણ ના ચાલે 500 છોડીને ગમે તેમ અનુકૂળ લાગે એને હું આ લઈ આવું અને બે આપણે ગોઠવી નાખી બધી વિધિ કરી નાખી હો એટલે જેટલા રાજસ્થાન જવામાં તારી 35,000 ખર્ચો થશે તારી 35 મારા જવાન નહીં પડ્યો તમારા હાટું તો હું ગાડી લઈને જઈશ સ્પેશિયલ તમારી ગાડી મારા કેમ ગાડી હતી તમે તો હતું ને ખટારા બાઈક હા હા નહીં કરાવું હગું ખટારા બાઈક ને કે હવે હગું બગું નહીં એટલે ખટારા નહીં હવે જો ઓલા એટલે તમારું ખટારા જેવું મોટું દમ બાઈક હે. ઓલા રજીજી વાંઢા છે એમનું ગોઠવી નાખું તાત્કાલિક ખબર હે ના 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 બાપરે બધી હવે એ મને લાખ રૂપિયા લો તૈયાર હે. ખર્ચો લાખ રૂપિયા લો તૈયાર હે. તો અમે લાખ ના- રૂપિયા તે તો અમે ના પાડી દીધી તો મને શું કે ખબર હે કે તમારું હગું થઈ જાય ને મારું પાકું એમ કે લગન થઈ જાય ને એટલે કે 50,000 કે તમને તો કે ખાલી વાપરવાનો ના કહું ના તમારું હગું તોય ના કરાવું મારા ભાઈબંધ વાંઢા હે અને તમારું હગું કરાવું વાંઢો માર્યો હોય ને તમારું તો હગું તમને છે કરાવું ને લાખ રૂપિયા વાપરવા દો ના ના મારા આરામના નહીં જોતા પણ હે ને તારી 35,000 ખર્ચો થશે હા એટલે તમે મને 50,000 આલજો એટલે શું રાજસ્થાન આલ દે. ફરી ભરીને આવતો રહું હાલ દે એટલે તમારા હગાની ચોડી બોડી જોઈ તમારા હગા હતું એક ચોડી હારી ગમે ત્યાં તેને તમને હું ફોટા મોકલીશ હા મોકલજો અરે પૂરી ચોડી રખડતો હોય ને એના ફોટા મોકલીશ એટલે જોઈને તો રાજી થઈ જતા એમ કહીશ કે એ તો જતી રહી હા અલ્યા કઈ નહીં તો કઈ ગાડી હારી લઈને એમને ભૂલી જાય હા પણ પછી ભલે તમારી યાસી ના ખાવી પડશે ઘરે યાર એસી રાજસ્થાનની ચોડી યાર ગરમી ના રહે કઈ યાર તરત 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 તો તું જોવા જઈશ ને તમે હું તમારા ફોટો મોકલીશ હમ. તો તમે યાસી નાખી દેશો ને તત્કાલિક હા લગાડી દે શેતરમાં નહીં જાય હું ખેતર માં નહીં લાવ્યો ભાઈ મારે તો અહીંયા ખેતરમાં ભેંસોના પોદરા ઉપાડવાના 4 લાવવાની છે એટલે માં આપડા ઇંગ્લિશ નહીં ગુજરાતી જ તે નકર નથી કરું જયું રખું ચક્કર ગુજરાતી હોય બીજે હગું ક્યાં તમને ખબર અલે તા મને ખબર હોય છે એટલે તમારું હગું કરાવું યાર હવે ના ખબર હોય તો હું તમને જે રીતે કે હા છે બીજું હા કયો તો હું તમને ભૂલી ગયો અલા કયો કયો ઓકે બની હું તમને શું કહું હા તો એક દાડો આપડે ઓલા રજીજીને ફોન કરો ને કયો કે ગાડી લઈ લો કે તમારી હમ કોપીઓ કોપીઓ ના કોલના તો મૂર્ખાઓ તમે કીધું તું કે એમને ગાડી આવે અને લઈને આવ્યો પાઠ્યું બાઈક મારી તો આબરૂ જઈ જાય ગાડી લઈને જાઓ તો તમારું હા પાડી દે તમારી ઉંમર તું શું એક 18 વર્ષની છોડી તમારા હાટું હા પાડી દે કે લગ્ન કરવા પણ આ બોલી ડોશી 2 દાંતે પડી ગયેલા હતા તોય તમારી ઉંમર મોટી પડી લ્યો કેમ કે આપણે બાઈક લઈને જતા એટલે હા અને એની માટે તા ઓલાને ખાવાનું બનાવ્યું ને આપણું અહીંયા હગાવલા ત્યાં પેલો રવજી મણ તો ખાઈ ગયો માં હા એમાં મેં ના પાડી દીધી કે આમને આટલું બધું ખાવા જોઈએ અને તમે આ હોટકાર કેવા ખાતા હતા હા ઈમાં તમને ખબર નહીં અલે ખાઈને તો ઓલો મુકવાસ આલ્યો ને તો શું તમે મુકવાસ જ બોકડો ભરી ગયા હે ઓવા તો રહ્યો તમ રાઈજી રાવા દે તમ બે ઘડી મીડી અહીંયા તમે લાય મારું બે ઘડી મીડી લાઈન વચ્ચે પેલી તો રવજીજી ગોજામ ખાલી આવતો રહ્યો જો રાઈજી નહીં છોડું રહી સાનો માનો ગોજામ ખાલી આવતો રહ્યો તમને ખબર હે સોનો મને તમને ઓ. ખબર હતી હવે મારે તને થોડો બધા વચ્ચે કહેવાય ના કહેવાય એ ઘડી બીડી એની જોડે મેં લઈ લીધી કોને કહું અલ્યા હા? હું શું કહું હા કે હવે 35-40 હજાર નું કરી દો 50 હજાર નું કરી દો હા એટલે તમારું? એટલે હું 5-6 અગાવડા ને આરામ કરી આવું આરામ કરવા દો એટલે રાત રોકાઈ અને હગાની સોળી બોળી જોતા આવજે હા ઈ બરાબર કઈશ હું તમને શું કહું હું શું કહું તમને હવે તમે વાત જવા દો બધી હા હાલો
હવે ઓલે આપણે રજીજીને બોલાવી લ્યો એટલે શું આપણે ગાડીનું નક્કી કરી નાખી એ હા એટલે એક બે દાડામાં આપણે તમારા હાટુ કન્યા જોઈએ આપણે હું મારા કર્યું ને હું મારા- ગાડીનું કર નાખો ગાડી બુક કરાવી દેવી તમે ગાડીનું કરો ને હું તમારું કરી નાખું હવ હાગું હવ હાગું હાગું હા, હવ. અને હું શું કહું બરાબર મારે તમારે તો ભાઈ સફારી પહેરવી પડશે સફારી રે પેલું નહીં આવતું અત્યારે ભલે હું તો હવે આપણી ઉંમર થઈ ગઈ શું નામ ભૂલી ગયો શેરવાની સી સર એટલે સી અને મને તો શું તમારે કૂતરો લઈ એટલે કૂતરો છે કુર્તો 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 લઈ જવો પડશે તમારે મને તમારા લગ્નમાં કેટલા નો આવે આવે કઈક 25-30 હજાર નો પછી તરી હા તો. 30,000 નું એટલે તરી વીઘા તો મારી જમીન હે. એ બધી કરી નાખવાની છે હા બધાના દસ્તાવેજ થઈ જશે 12 મહિના દસ્તાવેજ હા તમારું કરી નાખવાનું મારું કરી નાખો ને. હા તમારા ડોશી તમને એવી લાવી દે હું તો બરાબર તો લઈ જાજો હું તમને 50,000 આલ દઈશ અને હું ગાડીનું બુક કર હું શું કહું હવે રાવજીને ફોન કરીને બોલાવી લો બોલવાનું માત્ર ફોન હતો ઘરે ભૂલી ગયો કેવો ફોન હે જોની તો એક ભંગાર ફોન હાકશું જોવું પડે હલો રજીજી આ કામ પડ્યું તો આપણે વાડી આવી જાવ ને જલ્દી ઉતાવળ રાખજો હવે તમને આપણે ઓર્ડર આલી દેવી એક આવી જાઓ લગાવી દીધો ફોન મને તો પ્રેતા જુઓ આ સુડીના બધા ફોટા આવે મારા રોજ જુઓ ખાલી તમે અને તમારા કામની નહીં તમારે તો લ્યો આ સુડી છે પણ શેતર આટો નહીં મારે શેતર આટો નહીં મારે લ્યો હા યાર હો નહીં ચાલે અને યુટ્યુબ માં વ્લોગર હે ભાઈ યુટ્યુબ માં બ્લોગર હા તારી 40 ફોલોવર તરી ચાલી નવું ચાલુ કર્યું ને હું ચાલુ કરી વેચી તરી કરી હવે રવજીજી હટ આવો તો સારું હ સાચી દુઆ છે ને તાર આવો દે ને જલ્દી હા આયા લ્યો આમ આવો લ્યો પાડશો મૂર્ખ્યો આયો આ તો મકડી નો હે ને કેટકટ નું રામ રામ બહુ દાડે ભેરા થયા નહીં વાળો રલો પેલી કોકને પાડી દે આવડે ગાડીમાં આવો 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 લે 25-30 હજાર નો ઓર્ડર ઘરે પછી તરી નો રમણ ભમણ દોષ છે સાચું ના હોય અને આ જોગો પડી જશે એટલે આ ડોહો પડી જશે મરી જશે હજુ ને બાયડી લાવવાની હે મારી નાખ્યા જોગાજી 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 રામ રામ ટ્રેક્ટર બાંધો કોકનું ટ્રેક્ટર લઈને જઈએ ગાડી તો આપણને મોંઘી પડશે રામ રામ હવે રામ રામ મૂર્ખા ગામ ના હે તો ભરો લે તમે જવું કરો મારે તો માથા ગુસ્સી મારી લઈશ રામ રામ કરવાના કે નહીં કરવાના હાલો બે ને હારો હાલો નહીં થાય એવું ખરી મળી હા બસ આઈ કોમો ના કરું રહી ગઈ એ બેહો હરખા બેહો અલે બરો મને ઓલો ગાડી હાકું ને એટલે નરી ગાડી જ દેખાઈ જાય જોઈ. રામ કરી તમારે હગવાવી એક જગ્યાએ રામ રામ અરે પણ તમારું બેનું થાય તો તમને શું વાંધો હ રામ રામ. એક સોરી માં બે તમે વરઘોડો હા એક અરે બે નું કરું તો મારે થોડુંક વધારે થાય ને હગું હગુ હોવા 25,000 નું બેનું થઈ જાય તો 70-80 મારે થઈ જાય લો એટલે કચો થાય અરે શું કીધું તમે મારું હગું હગું તો હજી તમારું ને મારું કોંગ્રેચ્યુલેશન તમારું હજી મારું આવી તમારું આવી કેવું બોલે કોંગ્રેચ્યુલેશન કોકારું લે તન હવે તમારી ગાડી લઈ હા અને આમનું હગું જોવા જવાનું હોય બે દાડામાં અરે એમ વળતર તમારું બે બતાવજો. હંગાત બે હંગાત બે એક જ રૂટમાં હગું તો કરાવો. કૂતરો બેક કરાયો અલ્યા કૂતરો નહીં યાર અને ભૂલી કૂતરો. ગયો કૂતરો કુર્તો કુર્તો હું શું કહું કૂતરો હજુ તો પણ અને તમે જોવા જાઓ ને હા. હા. ત્યાં તમે થોડા આમ અરે લુગડા કાઢી નાખી આમ તો આમ મુજ્યો લાગુ દાટી બાટી કદાય નાખી આમ અંદર હું શું કહું જોગાજી એ અલે તો છે ઓલું સૂટ બૂટ પહેરીશ ના અંદર હું તમને શું કહું અને ખીચામાં 5-6 ગड्डी રાખવાની ગड्डी હા એ ગड्डी તો જોશું કારણ કે મારે તમારે કરે આમ બે. 5-5 લાખની હું ગड्डी હું તમને શું કહું અને હું આમ બેહીશ અલ્યા ખા બેહો ને યાર બે મસ્તી ના કરશો
હું તમને શું કહું હા બોલો હવે એટલે જ તમારે તે ભેગા થતા નહીં અહીંયા જઈને માલ ખાઈ જાઓ અરે હું ખાઈશ જ નહીં અને આજે ક્યારેય રસ જ પીશ ના હોય. હા તો ખાવશું જ નહીં રસ બસ રાખવાનો જ નહીં ને ખાશું જ નહીં કઢીને ખીચડી રોટલા હા કઠિન ખીચડી ખાવ રોટલા તો ઈ જેટલું એ ખાવું બહુ હોય. ખાવાનું નહીં હું તમને શું કહું હા અને અંદર છે ને તમને આ લુગડા કઢાઈ હા અને તમને મોડલ લુગડા પહેરાવવા શૂટ શૂટ શું પણ ભણો હું શું કહું શૂટ બૂટ એટલે હાભરો મારી વાત હસકો ના લાવશો હસકો ના લાવશો હાભરો મારી વાત હગાઈ કઈ છે મારો હસકો તોડીને જતા રહેશો બે હા હું જેમને બેઠો જ. હાભરો મારી વાત મારે તો હકવું યાર થઈ જવાયું હગી થઈ જઈ યાર અય, સારું એક કામ કરો હાલો મારે હું અને મારા ડોશી નો ફોન આવે મારે લેવા જવાનું હોય મારી હારીમાં એટલે તમે છે ને મને 12 રૂપિયા જેવું આલતા જાવ ચમ. શું એ હારું હકાજી આપડે કાલ જવાનું હોય ને કાલ જવાનું હોય તો ગાડી આપડે આવી જશે હું જવું એટલે 12 રૂપિયા લેવા આવું હું 12 રૂપિયામાં કરે ઓવા આજમાં કરે આવજો બરોબર આવું ચલો બાય 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 કોંગ્રેચ્યુલેશન આ તમારું કાયમ કોંગ્રેચ્યુલેશન થતું રહેશે કરી નાખવાનું હોય બહાનું શું મારું તો કામ થઈ જાય એમના લીધે જઈ જવું નહીં ડોસી ના હોય તો 12 રૂપિયા એમની જોડે લઈ આવું 5 ટકા લાવી